નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, એચ પ્લસ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હજુ સુધી જો તમે અમારી એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દો. આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરવી છે જીએસઆરટીસી ડ્રાઈવરની જે એક્ઝામ પૂરી થઈ ગઈ છે, બરાબર છે. તો આ જીએસઆરટીસી ડ્રાઈવરની જે એક્ઝામ પૂરી થઈ ગઈ છે એની પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે. આ આન્સર કી વિશે ચર્ચા કરવી છે, બરાબર. આ આન્સર કી પછી એની અંદર વાંધા અરજી જે છે એ કેવી રીતે કરવી એની પણ આપણે ચર્ચા કરવી છે, બરાબર. એનું જે ઓફિશિયલ વાંધા અરજી કરવા માટેનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ GSRTC.in જે વેબસાઇટ જે છે જીએસઆરટીસીની, બરાબર છે, એની પર તમને જાહેરાત જે છે દર્શાવી દીધેલી છે, બરાબર. આ સિવાય OMR સીટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ પણ આપણે જોઈ લેવી છે, બરાબર. તો બન્યા રહેજો વિડીયોની અંદર. શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો સૌથી પહેલા ચર્ચા આપણે કરવી છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તમને આજ રોજ આ પ્રકારની જે ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ તમને આપી દેવામાં આવેલી છે એની વેબસાઇટ ઉપર કે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા તથા OMR સીટ ડાઉનલોડ કરવા બાબત, બરાબર છે. આ પ્રકારનું નોટિફિકેશન જે છે એ આજ રોજ તમને 29/1/2024 ના રોજ આ પ્રકારનું નોટિફિકેશન જે છે બહાર પાડી દેવામાં આવેલું હતું, બરાબર છે. તો શું કહેવા માંગે છે આખી નોટિફિકેશન એ જોઈએ કે નિગમની જાહેરાત ક્રમાંક GSRTC 2023-24 એક ડ્રાઈવર કક્ષાની 28/1/2024 ના રોજ લેવામાં આવેલ OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા અંગેનો નિયત નમૂનો ઓજસની વેબસાઇટ, કઈ જગ્યાએ ઓજસની વેબસાઇટ જે છે તથા નિગમની વેબસાઇટ GSRTC.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એટલે કે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કર્યા બાદ OMR જે એની આન્સર શીટ છે, બરાબર, એની અંદર તમને કોઈ ભૂલ લાગતી હોય, બરાબર છે, તો એની માટે જે વાંધા અરજી તમારે કરવાની છે એનો નિયત નમૂનો જે છે એ GSRTC ની વેબસાઇટ પર તમને જોવા મળશે, બરાબર. આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ જે છે @H+1 તમે સર્ચ કરશો તો ટેલિગ્રામની અંદર તમને આ જે વાંધા અરજી કરવાનો નિયત નમૂનો જે છે આપણે મૂકી દીધેલો છે, ત્યાંથી પણ તમને મળી રહેશે. ઓકે. સદર હું પ્રોવિઝનલ આન્સર કી બાબતે જે ઉમેદવારને વાંધો હોય તે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ થયાના તારીખથી જે દિવસે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ થઈ છે એ દિવસથી 7 દિવસમાં અત્રેની કચેરીની ઈમેલ આઈડી, જે આ પ્રકારનું ઈમેલ આઈડી જે છે એ આપણને આપેલું છે, આ ઈમેલ આઈડી બેઠો કોપી કરી અને તમારે એની પર વાંધા અરજી તેના પુરાવા સાથે નિયત નમૂના મુજબ રજૂ કરવા જણાવવામાં આવેલ છે, બરાબર છે. એટલે કે તમારે ખાસ જો તમારે પ્રોવિઝનલ આન્સર કી ની અંદર તમને વાંધો દેખાતો હોય તો 7 દિવસની અંદર, બરાબર છે, પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે અને 7 દિવસની અંદર, બરાબર છે, એટલે ફી જેવું કરતા નહીં કે અમુક વિદ્યાર્થી મિત્રો જે છે એમને ફી ભરી નથી, બરાબર છે, ને પછી એક્ઝામ આપવા દેવામાં આવી નથી, તો એવું ખાસ 7 દિવસ પછી જો તમે અરજી કરશો તો ધ્યાને લેવાશે નહીં. એટલે ખાસ 7 દિવસની અંદર તમારે આ અરજી કરી દેવાની છે, ઈમેલ આઈડી ઉપર મોકલવાની છે, તમારે રૂબરૂ લઈને જવાનું નથી, બરાબર છે. વાંધા અરજી અને તેના પુરાવા નિયત નમૂના મુજબ રજૂ કરેલ ન હશે, બરાબર છે. જે રીતે નમૂનો તમને આપેલ છે એ રીતે નમૂનો હું તમને બતાવું છું વિડીયોની અંદર, એ રીતે રજૂ કરેલ હશે નહીં તો જે છે એ નમૂના મુજબ રજૂ કરેલ ન હશે તો તેવા ઉમેદવારનો વાંધો તેમજ સમય મર્યાદા બાદ મળેલ કોઈપણ ઉમેદવારનો વાંધો જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં, બરાબર છે. માફ કરશો. તો શું કહેવા માંગે છે કે ભાઈ 7 દિવસની અંદર તમે વાંધા અરજી નહીં કરી હોય અથવા જે તમે 7 દિવસ પહેલા કરો છો પરંતુ 7 દિવસ પૂરા થાય એ પહેલા તમે અરજી કરો છો પરંતુ નિયત નમૂના મુજબ રજૂ કરેલ હશે નહીં તો પણ એ ધ્યાને લેવાશે નહીં, બરાબર. ચલો વધુમાં નિગમની વેબસાઇટ જે છે GSRTC.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ OMR સીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે જો OMR સીટ ડાઉનલોડ કરવા માટેની પણ માહિતી આપણને આપેલી છે કે GSRTC.in વેબસાઇટ પર તમારે જવાનું છે અને ત્યાં OMR સીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે રોલ નંબર તેમજ જન્મ તારીખ નાખવાની રહેશે, જેની તમામ ઉમેદવારે નોંધ લેવી, બરાબર છે. એટલે કે તમારે તમારી OMR સીટ જે તમે ફિલઅપ કરીને આવ્યા છો એ OMR સીટ ડાઉનલોડ કરવા માટે GSRTC.in વેબસાઇટ પર જવાનું છે. પછી એની અંદર તમારે તમારો જે રોલ નંબર છે એ નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની રહેશે, બરાબર છે.
એટલે ખાસ એના પરથી તમે OMR શીટ ડાઉનલોડ કરી શકો છો અને ખાસ બધાએ OMR શીટ જે છે એ ડાઉનલોડ કરી લેવી, બરાબર છે. બધા વિદ્યાર્થી મિત્રો પોતપોતાની OMR શીટ ડાઉનલોડ જે છે એ કરી લેવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. 7/8/2023 થી 7/8/2023 થી 6/9/2023 સુધી આપવામાં આવેલ જાહેરાત તથા વખતોવખતની સૂચનાઓ મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોની OMR શીટ અપલોડ કરવામાં આવેલ છે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે. એટલે કે આ વખતની જે ભરતી જે છે એની OMR શીટ જે છે અપલોડ કરી દેવામાં આવેલી છે. તમારે તમારી રીતે ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર છે. આની સમય મર્યાદા પૂરી થાય એ પહેલા તમારે ડાઉનલોડ કરવાની છે. આપેલ જે છે એ નોટિફિકેશન જે છે 29/1/2024 દિવસે જાહેર થયેલું છે, બરાબર, મુખ્ય મહેકમ અધિકારી દ્વારા. ઓકે, ચલો આગળ આ બધી ચર્ચા આપણે કરી. તો આની આગળની ચર્ચા કરીએ તો અહીંયા નીચે હું તમને પ્રોવિઝનલ આન્સર કી જે છે એ મૂકી દઉં છું. જો આ પ્રકારની આન્સર કી જે છે આપણને વેબસાઇટ પર જોવા મળશે, GSRTC ની વેબસાઇટ પર જોવા મળશે, બરાબર છે. અથવા તમારે જો આ આન્સર કી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે @H+1, તમે ટેલિગ્રામની અંદર જઈ અને સર્ચ કરશો તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર તમને આ મળી રહેશે, બરાબર છે. તો હજુ સુધી કોઈએ પોતાનું પેપર ચેક ના કર્યું હોય તો એ પેપર જે છે તમારે આ આન્સર કી પ્રમાણે ચેક કરી લેવાનું છે. તેમ છતાં પણ ખ્યાલ નથી આવતો તો આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર કોઈ પણ એક સિરીઝનું પેપર જે છે એ મૂકીશું, એ પણ તમારે જો ચેક ના કર્યું હોય તો ચેક કરી લેવાનું છે, બરાબર છે. આ આપણી વચ્ચે કોઈ મિત્રએ મતલબ કોને શેર કર્યું આપણને ખ્યાલ નથી, પરંતુ ઘણા બધા ગ્રુપની અંદર જે છે એ એક અલગ OMR શીટ જે છે આન્સર કી જે છે એ ફરતી હતી, બરાબર છે, ગ્રુપની અંદર. તો ખાસ એને અવગણી અને આપણે આ પ્રકારની જે OMR શીટ જે છે એને ધ્યાને લેવા આન્સર કી જે છે એને ધ્યાને લેવાની છે. આ પ્રોવિઝનલ આન્સર કી છે, આ ફાઇનલ આન્સર કી નથી. હજુ ધ્યાન રાખજો, આ ફાઇનલ આન્સર કી નથી. ફાઇનલની અંદર ફાઇનલ આન્સર કી જ્યારે આવશે ત્યારે એ પાકી આન્સર કી ગણાશે. એટલે કે આ પ્રોવિઝનલ આન્સર કી છે. આની અંદર આની પ્રમાણે તમારે શું કરવાનું છે, જવાબ ચેક કરવાના છે. અને જો કોઈ જવાબ જે છે એ તમને ખોટો લાગતો હોય, બરાબર છે, આન્સર કી ની અંદર ધારો કે આ જે પેપર સિરીઝ એ છે, પેપર સિરીઝ એ છે, બરાબર. આ એ સિરીઝનું જે પેપર છે એનો પહેલો પ્રશ્ન છે, પેપરની અંદર જે કંઈ પ્રશ્ન હોય એનો જવાબ આન્સર કીમાં શું આપવામાં આવેલો છે, ડી. પરંતુ સાચો જવાબ જો એ આવતો હોય તો તમે એની માટે વાંધા અરજી કરી શકો છો કે ભાઈ તમે GSRTC ને આ જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ એના 7 દિવસની અંદર તમારે જાણ કરવાની છે કે ભાઈ પેપર નંબર એ, પેપર સિરીઝ એ, એનો ક્વેશ્ચન નંબર છે 1 અને આ 1 નો જે તમે જવાબ આપેલો છે એ કયો છે, તો તમે જવાબ આપેલો છે ડી, પરંતુ વાસ્તવમાં જવાબ આવે છે એ. તો એનું નિયત નમૂનાની અંદર તમારે વાંધા અરજી કરવાની છે અને એનું ઈમેલ આઈડી આપણે ઉપર જોઈ ગયા, ઈમેલ આઈડી શું આપેલું છે, તો તમને આ પ્રકારનું ઈમેલ આઈડી જે છે એની ઉપર તમારે મેલ કરવાનું છે. એટલે ખાસ કોઈએ કચાશ રાખવી નહીં, આપણે રૂબરૂ આપવા જવાનું નથી. જો તમને ક્યાંય એવો વાંધો લાગતો હોય તો તમારે અચૂકથી આને આ ઈમેલ આઈડી પર મોકલી આપવાનો છે, બરાબર. તો તમારી અરજી જે 7 દિવસ પહેલા જશે, એટલે કે 7 દિવસમાં જશે તો તમારી અરજી ધ્યાને લેવાશે, બરાબર છે. આ સિવાય જે નિયત નમૂનો જે છે તમને બતાવી દો. તો આ જે છે આપણે પેપર એની આન્સર કી છે, આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધેલી છે. આ જે આન્સર કી જે છે એ પેપર બી ની છે, બરાબર છે. આપેલ આન્સર કી પેપર સી ની છે, પછી પેપર ડી ની આન્સર કી આપેલી છે, બરાબર છે. ચલો નિયત નમૂનાની જો વાત કરવામાં આવે તો આ પ્રકારનો નમૂનો જે છે એ તમને બતાવવામાં આવેલો છે. ખાસ ધ્યાન રાખીશું, ખાસ અને આ પ્રમાણે તમારે અરજી કરવાની છે, બરાબર. આ જે છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે અને GSRTC ની વેબસાઇટ પર પણ તમને આ જોવા મળશે. ઓકે, ચલો. તો શું કહેવા માંગે છે, તો અહીંયા જો તમને કેન્ડિડેટ સીટ નંબર લખવાનો છે. તમે કોઈ વાંધો કરો છો તો અહીંયા તમારે શું લખવાનું છે, નંબર લખવાનો છે. શું? સીટ નંબર લખવાનો છે. પછી આ સિરિયલ નંબર જે છે એક પ્રશ્નમાં બીજો પ્રશ્ન, બરાબર છે. આ સિરિયલ નંબર જે છે તમારે સેમ રાખવાનો છે. એટલે કે આ સિરિયલ નંબર એમને આપેલા છે, આની અંદર આપણે કંઈ લખવાનું આવશે નહીં. આ જે છે ડ્રાઈવર લખેલું છે, અહીંયા પણ તમારે જો બીજો પ્રશ્ન હોય તો ડ્રાઈવર લખી દેવાનું છે.
બરાબર. આગળ જોઈએ તો ખ્યાલ આવ્યો, અહીં ગાડી સીટ નંબર આવશે, પછી આ જે સિરિયલ નંબર છે એની અંદર આપણે કંઈ લખવાનું આવશે નહીં. અહીંયા ડ્રાઈવર છે તો આ જે છે ડ્રાઈવર આવશે, બરાબર છે. અહીંયા પણ તમારે કંઈ લખવાનું આવશે નહીં. ચલો, અહીંયા ગાડી શું કહેવા માંગે છે કે પેપરનો સેટ તમારો જે હોય, બરાબર છે, પેપર સેટ અહીંયા લખવાનું છે કે એ આવતો હોય એ લખવાનું છે, બરાબર છે, બી આવતો હોય તો બી લખવાનું છે, સી આવતો હોય તો સી લખવાનું છે, સી ડી આવતો હોય તો ડી લખવાનું છે. ઓકે, તો અહીંયા ગમે તે એક જ પેપર સેટ આવશે તમારો, એની અંદર ભૂલ એ આન્સર કીની એ પેપર સિરીઝ એની અંદર જે આન્સર કી આપેલી છે એની અંદર તમને ભૂલ જણાતી હોય તો એ તમારે લખવાનું છે, બરાબર. બી આવતો હોય તો બી લખવાનું છે, સી આવતો હોય તો સી લખવાનું, ડી આવતો હોય તો ડી લખવાનું છે. પછી અહીંયા આગળ એ સિરીઝ જે છે એનો પહેલો પ્રશ્ન હોય, બરાબર છે, તો અહીંયા તમારે પહેલો પ્રશ્ન એવું લખવાનું છે. બી સિરીઝ હોય તો બી સિરીઝનો અહીંયા આગળ બી લખીશું. ક્વેશ્ચન નંબર જે આવતો હોય 1 માંથી 100 જે આવતો હોય, બરાબર છે. એક ધારો કે તમારે પહેલા પ્રશ્નની અંદર ભૂલ છે અથવા કોઈને ચોથા પ્રશ્નની અંદર ભૂલ હોય, બરાબર છે, ભૂલ જણાતી હોય તો તમારે અહીંયા ગાડી જે છે એ ક્વેશ્ચન નંબર લખવાનો છે. 1 થી 100 માંથી કોઈ પણ ક્વેશ્ચન નંબર હોઈ શકે, બરાબર, જે તમને ભૂલ લાગતો હોય એ, બરાબર છે. 1 થી 100 માંથી કોઈ પણ હોઈ શકે છે. ચલો, અહીંયા ગાડી શું કહેવા માંગે છે કે ભાઈ ક્વેશ્ચન જે હોય એ ક્વેશ્ચન તમારે લખવાનું છે. ઓપ્શન જે છે, ઓપ્શન કયા ઓપ્શન ની અંદર ભૂલ છે એમ કહેવા માંગે છે કે ભાઈ ઓપ્શન એ ની અંદર ભૂલ હોય, ઓપ્શન બી ની અંદર ભૂલ છે, ઓપ્શન સી મતલબ ઓપ્શન સી, બરાબર છે, ઓપ્શન ડી. પછી કી અપલોડેડ ઓન વેબસાઇટ, બરાબર છે, એટલે વેબસાઇટની અંદર શું અપલોડ કરેલું છે, મતલબ તમે જે પ્રોવિઝનલ આન્સર કી જોઈ એની અંદર તમારો પ્રશ્ન જે તમે જે કહેવા માંગો છો એ જે ધારો કે 1 નંબરનો પ્રશ્ન છે, 1 નંબરનો પ્રશ્ન પેપર સિરીઝ એ છે, ક્વેશ્ચન જે છે એ તમારે લખવાનું છે. અને અહીંયા જે ઓપ્શન જે છે એ વેબસાઇટ પર કયો આપેલો છે, ઓપ્શન ખરેખર સાચો જવાબ શું આવશે આપણો? સાચો જવાબ છે ડી, બરાબર, સાચો જવાબ છે કદાચ ડી. અને પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલો છે એ, તો તમારે અહીંયા ગાડી શું લખવાનું છે? એ લખવાનું છે, બરાબર. પછી કી સજેસ્ટેડ બાય સ્ટુડન્ટ, ચલો કલર બદલી નાખીએ, કી સજેસ્ટેડ બાય કેન્ડિડેટ, બરાબર છે, તો કે તમે કયો, તમારો આન્સર શું આવે છે, મતલબ તમે કયો સજેસ્ટ કરવા માંગો છો, મતલબ તમારો સાચો જવાબ તમે કયો સૂચવવા માંગો છો, તમે કહેશો સાચો જવાબ આપણો કયો હશે? ડી, બરાબર છે, તો ડી અહીંયા લખવાનું છે આ ખાનાની અંદર. પછી રિમાર્ક્સ કેન્ડિડેટ, બરાબર, રેફરન્સ ઓફ ધ સજેસ્ટેડ આન્સર ઓર રિમાર્ક બાય ધ કેન્ડિડેટ. તો તમે આવું શાના આધારે કહી શકો છો કે ભાઈ આ જે છે એ જવાબ ખોટો છે અને ડી સાચો આવે છે? તો એની માટે તમે જે રેફરન્સ લીધો હોય એ, એટલે કે જે બુકમાંથી તમે આ રેફરન્સ લો છો એનું નામ ને એ લખવાનું છે, બરાબર. પછી કયા પેજ પર છે એ બધું તમારે લખવાનું છે. પછી અહીંયા ગાડી નીચે તમને કીધું છે કે રિમાર્ક્સના કોલમ નંબર 10 માં જણાવેલ વિગતો અંગે ઉમેદવાર દ્વારા અવશ્ય આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. એટલે તમે જેના આધારે, બરાબર છે, આની માટે ઓથેન્ટિક વસ્તુ જોઈએ, તમારે શું જોઈએ? ઓથેન્ટિક વસ્તુ જોઈએ, બરાબર છે. જે બુક છે, બરાબર, એ ઓથેન્ટિક હોવી જોઈએ. પછી કોઈ એકેડેમીની બુક લઈ અને તમે આ પ્રકારનું રજૂ કરવા જાઓ તો એ તમારું ધ્યાને લેવાશે નહીં, બરાબર. એટલે ઓથેન્ટિક બુકની અંદરથી, ઓથેન્ટિક સોર્સની અંદરથી તમારે જે ગવર્મેન્ટ માન્ય વસ્તુ હોય એમાંથી તમારે આ પ્રકારનું જે છે પુરાવો લેવાનો રહેશે. અને આ જે પુરાવો જે છે એ તમારે એની કોપી જે છે, બરાબર છે, એ રજૂ કરવાની રહેશે. ઓકે, ચલો, તો આશા રાખું કે આપ સૌ મિત્રોને સમજાઈ ગયું હશે. તો ચર્ચા આપણે આજના સેશનની અંદર આટલી જ કરી હતી કે એક શું તો કે ડ્રાઈવરની જે છે એ OMR શીટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. પછી આન્સર કી આવી ગઈ છે એ તમારે ચેક કરી લેવાની છે, એ ચેક કરવાની છે, બરાબર છે. ચેક કર્યા પછી તમને કોઈ વાંધો લાગે છે તો એની માટે તમારે વાંધા અરજી કરવાની છે. અને વાંધા અરજી કેટલા દિવસમાં કરવાની છે તો કે 7 દિવસની અંદર. એટલે આજથી તમારે 7 દિવસ ગણી લેવાના છે. આજથી આમ તો 28 તારીખે પેપર હતું, 29 તારીખે તમને અહીંયા નીચે તારીખ આપેલી છે, આપણે જોઈ લઈએ ક્યારથી તમારે 7 દિવસ ગણવાના છે. તો જો 29 તારીખથી તમને વાંધા અરજી મંગાવવામાં આવી છે. એટલે 29, 30, 31, પહેલી, બીજી, ત્રીજી,
ચોથી તારીખ પહેલા તમારે આ કામકાજ જે છે એ પૂરું કરી દેવાનું છે અને ક્યાં રૂબરૂ આપવા જવાનું નથી, પણ ક્યાં કરવાનું છે તો કે ઈમેલ આઈડી પર તમારે આ જે છે એ અરજી મોકલી દેવાની છે. જો તમે નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અમારી યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેવા વિનંતી.